નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખાણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1 થી 4 તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાના સુધારણા યોજનાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખાણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1 થી 4 તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા તાલુકો વાવ ઓફટેક આધારિત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે, જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે, જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે, જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ અને લાખણી તાલુકાનું 1 ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે। ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આપી છે। આવાસ, આરોગ્ય, અન્ન અને આવક આ 4 સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે, જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે। સરકારી યોજના કોઈ પણ બની હોય તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે, વંચિત માણસ રહ્યો છે। જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને 100% આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે। 21 જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે। વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતુ છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે। આદરણીય વડાપ્રધાન શ્રીએ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે। આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે।
હું લાંબી વાત નથી કરતો, પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર, નર્મદાનું ચોખ્ખું પાણી 5 લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે. આપણો જીવન રોજબરોજ ઉત્તરોત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય, એના માટેનો પ્રયત્ન છે.